પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? આજ તો બધા ફૂલ મજામાં આવે છે, વેકેશનના મોડમાં આવે છે. છેલ્લો દી. હા, આજે વેકેશન આપી દેવાનું છે, લાસ્ટ ડે છે. બરાબર. હા, થોડા દિવસ તમને રિફ્રેશમેન્ટ માટે જોઈએ, સ્વાભાવિક વાત છે. બોડીને અમુક છે એ આરામ જોઈએ, સ્વાભાવિક વાત છે. પણ આપણે પછી ઘણા બધા લોકો આખું વર્ષ રિફ્રેશ જ થતા હોય, ફ્રેશ વધારે થાય ને વાંચે ઓછું, પણ આપણે એમાંથી નથી કોઈ. ચલો ફટાફટ બધા વિદ્યાર્થીઓ આવી જાય, થોડાક સમયની અંદર વહેલા સર આવી જાય એટલે આપણે લેક્ચરનું કામ છે આગળ વધારીએ. હા, વાંદરાના પંજાને જોઈ લેવાનો છે આપણે આજે. બધા પ્લાને બનાવી નાખ્યા છે. આમ જવાનું છે, આમ જવાનું છે, આમ કરશું, આમ કરશું, આમ ફરશું, આમ ફટાકડા ફોડશું. મારે આ લેવાનું છે, પેલું લેવા છું. કા શું કેવું તમારું? હોમવર્ક એડવાન્સમાં હેપી દિવાળી સર, હેપી દિવાળી, હેપી ન્યુ યર બધાને એડવાન્સમાં મારા તરફથી અને પેન્ટેડ પરિવાર તરફથી પણ. તમારે જે વેકેશન છે કેટલી 27 તારીખ ને પાર્થભાઈ? તમારે 27 તારીખ સુધી છે એ વેકેશન છે. રેડી? 27 તારીખે તમારે લોકોને છે બરાબર શરૂ થશે. અને એ પહેલા એ કંઈ પણ જો ટાઈમની અંદર ચેન્જીસ છે, કયા સમયે છે શરૂ થશે લેક્ચર, એ બધી માહિતી તમને ગ્રુપની અંદર છે એ પહોંચાડી દેવામાં આવશે. એટલે ટેન્શન ન લેતા. હા, હોમવર્ક કોઈને એવું લાગે છે સર કે મને હું બોરિંગ થઈ જઈશ, મને ભણવું, એજ્યુકેશન ઇઝ માય પેશન, બરાબર, મને ભણ્યા વગર નહીં ચાલે, તો એ લોકોને ગાલાના જે પેપર સેટ છે એ પેપર સેટની અંદર ગ્રામર છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો. જે પણ ટોપિક ચાલી ગયા છે, ફંક્શન્સ છે, WH ક્વેશ્ચન્સ છે, બરાબર, એક્ટિવ પેસિવ ડુએસ ડાયરેક્ટ છે, તો એ ટોપિક છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો. ઓકે. બાકી અઠવાડિયું તમારે વેકેશન છે. અઠવાડિયાના વેકેશનમાં મારું એવું માનવું છે કે હોમવર્ક હોય નહીં, કારણ કે 3-4 દિવસ તો તમે તહેવારોમાં કાઢશો અને 1-2 દિવસ તો રિફ્રેશમેન્ટ માટે જોઈએ ને ભાઈ, બરાબર? હા, એટલા માટે હોમવર્ક નહીં આપે. રેડી? ચલો, ઓકે. તો હવે જેટલા પણ લોકો આવ્યા છે તો એટલીસ્ટ એના સાથે જ આપણે છે આજે યુદ્ધ કરી નાખવાનું છે. ચલો, તો હવે આપણે ફાઇનલી લેક્ચર શરૂ કરી રહ્યા છીએ, બરાબર? તો જેટલા પણ વિદ્યાર્થીઓ છે જેમને જ્યારે જો સૂચના સાંભળી છે, જ્યારે તમને ટેક્સ્ટ બુક છે ભણાવવામાં આવે, બરાબર, જ્યારે ટેક્સ્ટ બુક નો લેક્ચર હોય ત્યારે ખાસ ટેક્સ્ટ બુક તમારે સાથે રાખવી. ઘણી વાર શું થાય કે તમને આની અંદર એ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવાથી ઘણીવાર તમને એ બ્લર દેખાય. આવા બધા પ્રોબ્લેમ ક્યારેક થાય, દરરોજ નો થાય, ક્યારેક હોય. તો ખાસ એ સંજોગોમાં આપણી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો આપણને તકલીફ પડે નહીં. રેડી? ચલો, તો હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. મંકીસ પો. પો એટલે શું થાય? પંજો. મંકીસ પો, વાંદરાનો પંજો. મારી સામું જોતા નહીં, વાંદરાની વાત છે, બરાબર? મંકીસ પો, વાંદરાનો પંજો. બરાબર. ચલો, સ્ટોરી આપણે કહી દીધી હતી, ગ્લોસરી આપણે જોઈ નાખી હતી. હવે આપણે યુનિટ શરૂ કરવાનું છે. ધીમે ધીમે જેટલું પણ ચાલે યથાશક્તિ પ્રમાણે આજે આપણે ભણવાનું છે. રેડી? On a cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. તમારે આન્સર મને આપતા રહેવાનું છે એટલે મને ખબર પડે તમે લોકો છે એ કેટલા કનેક્ટેડ છો, કેટલા જાગૃત છો, બરાબર? વાર્તા સાંભળતા હોય, બરાબર, વાર્તા ને ભાભા ઢોર ચારતા એની જેમ નહીં. હું ભાભો નથી અને તમે લોકો ઢોર નથી, બરાબર? આજે 5-3 ના પતી જશે. ના, બરાબર, થોડા તો સબર કરો, બરાબર? 5:30 નહીં પણ 5:45 આપણે પૂરું કરશું. 45-50. રેડી? ચલો, હમણાં જમાવટ કરીએ. હાલો અહીંયા ધ્યાન રાખો ભલામણ યાર. જેમ તમે મારો મૂડ ભાંગો છો. ઓકે, ચલો.
ઓન અ કોલ્ડ સ્ટોર્મી નાઇટ. સ્ટોર્મી એટલે શું થાય તો કે વાવાઝોડા જેવું. આપણે કાલે વાત કરી હતી. સ્ટોર્મી એટલે શું થાય? વાવાઝોડા જેવું. અને કોલ્ડ એટલે શું થાય? ઠંડુ. હવે જો અહીંયા ધ્યાન રાખો, એક શબ્દ કોલ્ડ ઉપરથી તમને ખબર હોવી જોઈએ. આવો ઇડિયમ ફ્રેઝ છે, કેચ અ કોલ્ડ. જોજો આમાં બહુ બધું અફલા તફલી મચી જાય ભાઈ, ગફલત થઈ જાય મોટી બધી. પણ કેચ અ કોલ્ડ નો મતલબ શું થાય? ચલો, કેચ અ કોલ્ડ એટલે શું થાય? આ ઇડિયમ ફ્રેઝ નો અર્થ કોને ખબર છે? મને આન્સર આપો તો. તમે કેવા આન્સર આપો છો મારે જોવું છે. ચલો સર તમે કયો, ક્યાં ના છો? અમે ભાવનગર ના ભાઈ. બરાબર, ભાનવગર ના. હા, ભાનવગર. એ આન્સર ને આનો આન્સર આપવાનો હતો. કેચ અ કોલ્ડ નો અભિયાન છૂટું નથી પાડવાનું. ઇડિયમ ફ્રેઝ કોને કહેવાય ખબર ને તમને? ઇડિયમ ફ્રેઝ એટલે શું થાય? ઇડિયમ એન્ડ ફ્રેઝિસ શું થાય તો ખબર ને? બોલો એ બોલો મારા વાલા. નહીં ખબર? નથી ખબર? સાચું કયો તો નો. રિધમ કે છે નો. બરાબર. ઇડિયમ એન્ડ ફ્રેઝિસ એટલે શું થાય? રૂઢિપ્રયોગના અર્થ થાય. શું થાય? રૂઢિપ્રયોગના અર્થ. જેમ ગુજરાતીમાં રૂઢિપ્રયોગ આવે ને કે હૈયું ભારે થઈ જવું, તો હૈયું ભારે થઈ જવું એટલે કાંઈ કિલોનું હૈયું ન થઈ જાય, હૃદયનું વજન ન વધી જાય. એનો મતલબ શું થાય? દુઃખી થવું. ખબર છે ને? હૈયું ભારે થઈ જવું એટલે શું થાય? દુઃખી થવું એમ. તો ઇડિયમ ફ્રેઝ છે, ઇડિયમ ફ્રેઝના પણ આવા જ મતલબ થતા હોય છે, અર્થ થતા હોય છે ઇંગ્લિશમાં પણ. એટલે આને છૂટું પાડીને ગુજરાતી નહીં કરવાનું. કેચ એટલે પકડવું, કોલ્ડ એટલે ઠંડુ અને પકડવું. ઈ કે સાહેબ આવું કઈ ભેગું જ નથી થતું. નો થાય ને ભાઈ. આનો મતલબ શું થાય? કેચ અ કોલ્ડ નો મતલબ થાય શરદી થવી. શરદી નો પકડાય ભાઈ, શરદી થવી. હા, જેલી. હા, ડન. ઓકે. એટલે ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ, એકદમ ઠંડી અને વાવાઝોડા જેવી છે સાંજ હતી, રાત્રિ હતી. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ ઇન અ સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ છે એ ચેસ રમી રહ્યા હતા. કેમાં? તો કે એમની જે નાની એમની જે વિલા છે, વિલાના નાના રૂમની અંદર એ લોકો છે ચેસ રમી રહ્યા છે. હર્બર્ટ કોણ છે? મિસ્ટર વ્હાઇટ નું પાર્સલ છે ભાઈ, મિસ્ટર વ્હાઇટ નો છોકરો છે. બરાબર. તો મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો છે હર્બર્ટ, એ બંને ચેસ રમી રહ્યા છે. વિલા કોને કહેવાય મેં તમને સમજાવ્યું હતું. ગામડાની અંદર રહેલું સુખ સગવડો વાળું વૈભવશાળી મકાન એને કહેવામાં આવે છે વિલા. સુખ સગવડ હોય, બરાબર, બધી સુવિધા અવેલેબલ હોય એને વિલા કહેવાય. આ પછી તમને ખબર છે ગામડામાં જે રહેતા હોય અથવા જે ગયા હોય એને ખ્યાલ હશે, ગામડામાં અમુક બધી સુવિધા હોય જ નહીં. બરાબર. આ હવારમાં હાલો જાવ જ વાત જ નહીં કરવી મારા ભાઈ. બરાબર. શીશો હારવાર જ રાખવો પડે એટલે વાંધો ન આવે. એટલે કે છે ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. બરાબર. મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ એ એમની વિલાના નાના રૂમની અંદર એ ચેસ રમી રહ્યા હતા. while Mrs. White was sitting by fire. સિટિંગ બાય ફાયર એટલે શું થાય? ફાયર એટલે શું થાય? અહીંયા આગ એટલે સગડીની વાત છે. ફાયર એટલે સગડી પણ થાય, આગ જ નહીં. પુષ્પા નામ શું કે સગડી સમજે ક્યાં? બરાબર, એમ નહીં. જોજો જરા શું કે છે કે while Mrs. White was sitting by fire. સિટિંગ બાય ફાયર એટલે સગડીની બાજુમાં બેસવું. સિટિંગ બાય ફાયર એટલે શું થાય? સગડીની બાજુમાં બેસવું. ઓકે. જ્યારે મિસિસ વ્હાઇટ છે સગડીની બાજુમાં બેસી રહ્યા હતા. નીટિંગ એન્ડ ટોકિંગ ધેમ ઓકેશનલી. ઓકેશનલી એટલે ક્યારેક, પ્રસંગોપાત. ઓકેશનલ એટલે શું થાય? ક્યારેક, પ્રસંગોપાત. નીટિંગ નો મતલબ થાય ગૂંથવું. બરાબર. તો મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ બંને ચેસ રમી રહ્યા છે, જ્યારે એની બાજુમાં સગડીની બાજુમાં બેસેલા મિસિસ વ્હાઇટ છે, બરાબર, એ શું કરી રહ્યા છે? તો કે ટોકિંગ ધેમ એન્ડ નીટિંગ સમથિંગ. બરાબર. ઓકેશનલી એ કઈક ગૂંથી રહ્યા છે, કઈક ને કઈક ગૂંથે છે બેઠા અને ક્યારેક એમની વચ્ચે, બરાબર, એમની સાથે વાત પણ કરે છે. ઓકે. એટલે આવી રીતનો સીન છે, આવું દ્રશ્ય શરૂ થાય છે ભાઈ. They were expecting a guest named Sergeant Morris.
ખાસ એક શબ્દ સમજાવી દઉં. ચલો અહીંયા ધ્યાન રાખજો. બરાબર, આ શબ્દ ખાસ તમારે સમજવાનો છે. એડિટિંગ ધ ટેક્સ્ટમાં આ શબ્દ ખાસ કામનો છે. બરાબર, એડિટિંગ ધ ટેક્સ્ટમાં વારંવાર રિપીટ થાય છે. એક છે એક્સેપ્ટ, એક છે એક્સપેક્ટ અને એક્સેપ્ટ. આ ત્રણેય છે, ત્રણેય લાગે સરખા પણ વપરાય છે ત્રણે ત્રણ અલગ અલગ, જુદા જુદા. બરાબર, ઓકે. આ ખાસ યાદ રાખજો. આઈએમપી ક્વેશ્ચન છે, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળો પ્રશ્ન છે ભાઈ. બરાબર, કેમાં એડિટિંગ ધ ટેક્સ્ટ ની અંદર આવા સ્પેલિંગ છે પૂછાશે. બરાબર, સરખા શબ્દ સરખા જેવા મળતા આવતા શબ્દ છે પૂછાશે, એટલે એડિટિંગમાં ધ્યાન રાખજો. ઓકે, આવા બધા વર્ડ્સ ધ્યાનમાં લેવાના છે. પહેલું એક્સેપ્ટ તમને બધાને ખ્યાલ હશે. પહેલું એક્સેપ્ટ એટલે શું થાય? ચલો આન્સર આપો, આન્સર આપો. એક્સેપ્ટ, હાલો મારા વાલા, આન્સર આપો. विश्वा, हेतवी, नितेश कहाँ चले गए? हाँ जी, आंसर आपको एम कहूं छे, हाँ नहीं स्वीकारવું. સાચી સાચી વાત છે. બરાબર, સ્વીકારવું. એક્સેપ્ટ એટલે શું થાય? સ્વીકારવું. ઘણી વાર અમુક માણસો સ્વીકારતા જ ન હોય. બરાબર, અને ઘણા આઈ એક્સેપ્ટ ધેટ આઈ એમ રોંગ. હા, હું સ્વીકારું છું કે હું ખોટો હતો, હું ખોટી હતી. બરાબર, ગમે ત્યારે વાંક અમારો જ હોય. આ એક્સેપ્ટ, એક્સેપ્ટ એટલે શું થાય? સ્વીકારવું. બરાબર, આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર રિક્વેસ્ટ આવે તો રિક્વેસ્ટ ને એક્સેપ્ટ કરતા હોય, ઘણા ઇગ્નોર કરતા હોય. બરાબર, એક્સેપ્ટ એટલે શું થાય? સ્વીકારવું. ઓકે, પછી एक्सपेक्ट, ये वाला क्या है? बराबर, एक्सपेक्ट છે. एक्सपेक्ट, एक्सपेक्ट, एक्सपेक्ट નો મતલબ થાય હોપ. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ આવી ગયું. હોપ એટલે શું થાય? આશા રાખવી. બરાબર, પતા નહીં, અપેક્ષા રાખવી. સાચી વાત છે, આશા રાખવી અથવા અપેક્ષા રાખવી. હવે પાછા એમ ન કહેતા સાહેબ કે આશામાં અપેક્ષામાં શું ફેર? ઈ બે બેનું છે, બે સમાનાર્થી શબ્દ છે. આશા રાખવી, અપેક્ષા રાખવી. ઓકે, ચલો એક્સપેક્ટ શું થાય? આશા રાખવી અથવા અપેક્ષા રાખવી. બરાબર, આવું વાક્ય હોય ને કે આઈ એક્સપેક્ટ, આ જો એલા જવાબ બોલાઈ ગયો. આઈ એક્સેપ્ટ યુ વિલ વિન ધ રેસ. ચલો આમાં જવાબ શું આવે? મારા બોલાઈ ગયો. બરાબર, આઈ એક્સપેક્ટ, મને આશા હતી કે યુ વિલ વિન ધ રેસ, કે તું રેસ જીતીશ, પણ તે મારી આશા ઉપર પાણી ફેરવી દીધું. બરાબર, અને એક્સેપ્ટ, એક્સેપ્ટ આ પણ એક્સેપ્ટ છે. આને શું કહેવાય? તો કે ની વગર, ની સિવાય, ની વગર અથવા ની સિવાય અથવા સિવાય. બરાબર, શું કહેવાય? જો આવું વાક્ય બને, મારે તમને એમ કેવું છે, જો અહીંયા જનકો બહુ સમજાવું સારી રીતે સમજાય જાય, મને ખબર છે, મને મારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હવે આંધળાના મોઢા જેવું મોટું થઈ ગયું ને, બરાબર, પણ એ ત્રણ અલગ અલગ માણસો છે. બરાબર, આ છે અભય, આ છે રોનક અને આ છે શુભ. રેડી? અહીંયા ધ્યાન રાખજો, આ એક પદ્ધતિ છે, મેથડ છે સમજાવવાની. બરાબર, ચિત્રાત્મક પદ્ધતિ. તો હું એમ કહું કે અભય સિવાય બંને વિદ્યાર્થીઓ, અભય સિવાય બંને વિદ્યાર્થીઓ આળસુ છે. અભય સિવાય બંને વિદ્યાર્થીઓ આળસુ છે. ખાલી જગ્યા અભય, the other two students are lazy. તો અહીંયા શું આવશે મારા વાલા? હવે જવાબ આવડી ગયો. બરાબર, શું આવશે? એક્સેપ્ટ, એક્સેપ્ટ અભય, અભય સિવાય બીજા બે વિદ્યાર્થીઓ, અધર ટુ, એ કેવા છે? આળસુ છે. બરાબર, અને આઈ એક્સેપ્ટ, હું સ્વીકારું છું, ધીસ ઇઝ માય મિસ્ટેક, હું સ્વીકારું છું, આ મારી ભૂલ છે. બરાબર, આજા તું ભી કર લે ગલતી સે મિસ્ટેક. રેવડી, ત્રણ શબ્દ ક્લિયર થયા? હે, તમને કહું, ત્રણ શબ્દ ક્લિયર થાય છે? સમજાય છે શું કહેવા માંગે છે? હાલો, ડિફરન્સ શું છે? ઓકે, ઓકે,
સરસ, વાહ ભાઈ વાહ. આમ જવાબ આપતા રહેજો એટલે મને મજા આવે. હા, અને તમે જાગતા રહ્યો. બરાબર, ચાલો હવે આપણે પાઠમાં વ્યા જઈએ. શું કહે છે? દે વેર એક્સપેક્ટિંગ. એક્સપેક્ટિંગ છે. એક્સપેક્ટિંગ એટલે શું થાય? આશા રાખવી, અપેક્ષા રાખવી. દે વેર એક્સપેક્ટિંગ, તેઓને આશા હતી. શું આશા હતી? કે ગેસ્ટ નેમ સર્જન્ટ મોરિસ. બરાબર, એક મહેમાન છે, મહેમાનની આશા રાખીને બેઠા હતા, એની રાહ જોઈને એ લોકો બેઠા હતા. ગેસ્ટ હતા, મહેમાન. એનું નામ શું હતું? તો સર્જન્ટ મોરિસ. કે who was a family friend. સર્જન્ટ મોરિસ કોણ હતા? તો એના કોઈ ભત્રીજા નહોતા, બરાબર, કે કોઈ એના કઝિન નહોતા, પણ કોણ હતા? તો કે who was a family friend, કે એમના એક કુટુંબિક મિત્ર હતા. સર્જન્ટ મેજર મોરિસ છે, બરાબર, એમના કુટુંબિક મિત્ર હતા મિસ્ટર વ્હાઇટના એના, બરાબર. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા. પોસ્ટેડ એટલે થાય નિમણૂક થવી. પોસ્ટેડ નો મતલબ થાય નિમણૂક થવી. કે જેની નિમણૂક એ ઇન્ડિયાની અંદર થયેલી. આ સર્જન્ટ મોરિસ છે એ નોકરી પોતાની ફરજ બજાવતા હતા, અને ફરજ માટેની, નોકરી માટેની એમની જે નિમણૂક છે એ નિમણૂક ક્યાં થયેલી? ઇન્ડિયામાં થયેલી, ભારતમાં થયેલી. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યર. ટેન્યર એટલે સમયગાળો. અને એ પોતાનો નોકરીનો સમયગાળો કમ્પ્લીટ કરીને, પૂર્ણ કરીને આવી રહ્યા હતા. બરાબર, રિટર્ન થઈ ગયા હતા ભાઈ. એની નોકરી પૂરી થઈ ગઈ હતી ઇન્ડિયાની અંદર, બરાબર, રિટાયર્ડ થઈ ગયા હતા. એનો નોકરીનો સમયગાળો પૂરો થઈ ગયો હતો, અને એ પોતાની નોકરી છે પૂરી કરીને એ પાછા ફરી રહ્યા હતા. રેડી છે? ક્લિયર છે? હલો, લખો લખો. ઓકે, એ લખો. હા યાર, ચલો. એટલે મોરિસભાઈ ની આ લોકો રાહ જોવે છે, બરાબર. There he said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming towards the door. હર્બર્ટ એવું બોલે છે, રમતા રમતા ચેસ રમતા હતા ભાઈ, ચેસ રમતા રમતા હર્બર્ટ એવું બોલે છે, there he is, આર્યા મોરિસ. બરાબર, આર્યા મોરિસ. કેમ એને ખબર પડી ગઈ? તો કે હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી. બરાબર, ગેટને, દરવાજાને મોટેથી બંધ થતા સાંભળીને, એન્ડ હેવીલી ફૂટસ્ટેપ કમિંગ ટુવર્ડ્સ ધ ડોર, અને દરવાજા તરફ છે એ ભારે એ પગલા સંભાળવાથી, પગલાનો અવાજ સાંભળવાથી એ હર્બર્ટને ખ્યાલ પડી જાય છે કે મોરિસ આવી ગયા છે. એટલે એવું કે છે, આર્યા મોરિસ. સર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ. મિસ્ટર વ્હાઇટ એનો પરિચય કરાવતા કહે છે કે સર્જન્ટ મેજર મોરિસ. આ કોણ છે? સર્જન્ટ મેજર મોરિસ છે ભાઈ, બરાબર. એટલે મોરિસભાઈ એ ફાઇનલી એ મિસ્ટર વ્હાઇટના ઘરે પહોંચી ગયા છે, બરાબર. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર હિમ અ ડ્રિંક. આપણે કેમ ચા આપે, સોડા આપે, બરાબર, કોફી આપે, એમ આ લોકોનો દેશ ઠંડો છે એટલે એ લોકોને ત્યાં ડ્રિંક આપે કે લ્યો પપ્પા લ્યો, કરો જમાવટ, કરો ડાયરો, કે બરાબર. એટલે એ લોકોની પ્રથા પ્રમાણે મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ. મિસ્ટર વ્હાઇટ છે મોરિસનું સ્વાગત કરે છે, એને આવકારે છે, બરાબર. વેલકમ એટલે સ્વાગત કરવું, આવો આવો, બરાબર. એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક, અને એને ડ્રિંક આપે છે. ઓફર એટલે આપવું, ગીવ, બરાબર. મિસ્ટર વ્હાઇટ છે એ મિસ્ટર વ્હાઇટ મોરિસને સ્વાગત કરે છે અને મોરિસને એ ડ્રિંક આપે છે. The family was mesmerized by Morris' description of India. Mesmerized, mesmerized એટલે શું થાય? સ્તબ્ધ થઈ જવું. સ્તબ્ધ થઈ જવું, ગુમ થઈ જવું, ખોવાઈ જવું, ડૂબી જવું, મેસ્મરાઇઝ, બરાબર. હવે મોરિસભાઈ ડ્રિંક લઈ લીધું છે, બેઠા છે, એટલે હવે બાકાજીકી બોલવાની નાની નાની, બરાબર. શું થયું? The family was mesmerized by the Morris description of India. Description એટલે વર્ણન. મોરિસભાઈએ ભારતનું જે પ્રમાણે વર્ણન કર્યું ને ભાઈ, એ વર્ણનથી આ મિસ્ટર વ્હાઇટનું અને એનું જે ફેમિલી છે, એનું કુટુંબ છે, આખું મેસ્મરાઇઝ થઈ ગયું, સ્તબ્ધ થઈ ગયું. ઓહો, આવું ભારત હશે, હે, ભૂક્કા કાઢી નાખે એવું ભારત ભાઈ. મોરિસભાઈ એવી વાતો કરી, બરાબર. પણ મોરિસભાઈ કદાચ એ પોઝિટિવ પોઈન્ટમાં ચાલ્યા હશે, બાકી
આપણો દેશ છે, આપણને ગર્વ છે, એ 100%ની વાત. બાકી મેરા ભારત બધા તમને ખબર જ છે, બધા કરતા આપણું ભારત કેવું છે, મહાન છે. ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ. આપણે અહીંયા ઘરે ઘરે વૈજ્ઞાનિકો પડ્યા છે, એ લોન્ચ નથી થતા આટલું જ તે. નહીતર અમેરિકા વાળા ને લોકો નાસા છે કંપની કદાચ ભારતની અંદર આવી જાય, આવું બની શકે. પણ બહાર નથી આવતા, ટેલેન્ટ છુપાયેલું છે, તમને ખ્યાલ છે. ઘરે ઘરે પ્રયોગો થતા હોય. હમણાં દિવાળી આવશે, તમે જોશો કેવા કેવા એક્સપેરિમેન્ટ કરશે. આપણને એમ થાય કે આ કદાચ જો આને થોડુંક મોટિવેશન મળી ગયું, કાંઈક થી થોડો ઘણો સપોર્ટ મળી ગયો તો આ અમારો દીકરો ઘરે પરમાણુ બોમ્બ બનાવે એમ છે. ભાઈ થોડું યાર, ભારત કાંઈ થોડું જેવું તેવું છે યાર, બરાબર છે ને? સાચી વાત છે ને? શું કેવું તમારું? તમે ન બનાવતા હો પાછા. હા, એટલે કે છે કે ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. મોરિસે ઇન્ડિયાનું જે પ્રમાણે વર્ણન કર્યું, એ વર્ણનથી જે ફેમિલી છે, જે કુટુંબ છે, એ કેવું થઈ ગયું? મેસ્મરાઇઝ થઈ ગયું, એકદમ સ્તબ્ધ થઈ ગયું એમ. અમેરિકામાં ને એમાં કંઈક બહાર વિદેશમાં તમે બરાબર કંઈક કચરો ફેંકો ને તો પણ છે એ ડન આવી જાય. તમને ખબર છે, એટલી બધી સિક્યોરિટી હોય. આપણે અહીંયા ગાયું છે એમને બેઠી હોય સિગ્નલ પાસે, સ્વભાવ શક્ય જ નથી. હા, કોણ પોદળો કરી ગયું તો કેમ ખબર પડે ભાઈ? બરાબર, ઓલા પણ તો થૂક્યા હોય બરાબર તો પણ ખબર પડી જાય, તો પણ ડન આવે. અહીંયા કોની ગાય છે ખબર ન પડે, પોદળો કોણ કરી કેમ ગોતવા જવું? એટલે આવું છે ભાઈ, ભારત તો ભારત છે. બરાબર, ચલો. એટલે કે છે ધ ફેમિલી મેસ્મરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. બરાબર, મોરિસે જે પ્રમાણે ઇન્ડિયાનું ડિસ્ક્રિપ્શન કર્યું, વર્ણન કર્યું, એટલે આ ફેમિલી છે, કુટુંબ છે, આખું મેસ્મરાઇઝ થઈ ગયું, સ્તબ્ધ થઈ ગયું, ખોવાઈ ગયું, ગુમ થઈ ગયું એની વાતોમાં. I had liked to go to India myself, said the old man. ઓલ્ડ મેન એટલે ઓલા બાબાની વાત છે. કયા બાબા ખબર ને તમને? મિસ્ટર વ્હાઇટ છે હવે ઓલ્ડ થઈ ગયા છે ભાઈ, જૂના થઈ ગયા છે. બરાબર, મોટી ઉંમરના થઈ ગયા છે મિસ્ટર વ્હાઇટ. એટલે એ મિસ્ટર વ્હાઇટ માટે વપરાયેલો શબ્દ છે ઓલ્ડ મેન. કે છે I had liked to go to India myself, said the old man. બરાબર, મિસ્ટર વ્હાઇટ એવું કે છે કે મારે પણ ઇન્ડિયા જવું, મારે પણ જવું તું. બરાબર, એમ. શું કામ જવું છે? just to look round a bit, you know. બરાબર, ત્યાં માત્ર રાઉન્ડ અ બીટ. રાઉન્ડ અ બીટ મતલબ કે હળવા ફરવા માટે, આનંદ કરવા માટે. just to look around a bit, you know. માત્ર મારે ત્યાં છે ફરવા જવું છે, આંટો મારવા જવું છે. આ કેમ જાણે બાજુની સોસાયટીમાં જવાનું એમ મારો દીકરો વાત કરે, કારણ કે બે ભાઈ ડ્રિંક લઈ લીધું ને, આ પ્રભાવ દેખાડે. બરાબર, એમ. એટલે કે છે just to look around bit, you know. I had liked to see those old temples and magic. બરાબર, મારે ત્યાંના એ ઓલ્ડ ટેમ્પલ્સ, જૂના જૂના મંદિરો અને તેનો જાદુ છે એ જોવો છે. બરાબર, ઇન્ડિયામાં એવી ઘણી બધી અમુક બાબતો છે કે જેમાં એ વિજ્ઞાન પણ છે એ કાચું પડે છે ભાઈ ભારતની અંદર. બરાબર, ખરેખર ઇન્ડિયા ઇન્ક્રેડિબલ કન્ટ્રી છે, અતુલ્ય ભારત છે. બરાબર, જયારે દુનિયા પાસે કાંઈ નહોતું ત્યારે ભારત પાસે ઘણું બધું હતું. સોને કી ચીડિયા તરીકે છે એ ભારત ઓળખાતો, તમને બધાને ખ્યાલ છે. પણ અત્યારે ભેગા મળીને બધા પાંખું ખેરવી નાખીશ, બોલો. બરાબર, એવું છે ભાઈ. એટલે કે છે I had liked to see those old temples and magic. મારે ત્યાંના એ જૂના મંદિરો અને ત્યાંનો જાદુ છે એ જોવા છે. ખબર આપણે અહીંયા કેવા જાદુ કરાવે ખબર ને? એ અમેરિકાસ ગોટ ટેલેન્ટ્સમાં જે બરાબર શો કરતા હોય ને એવા શો તો આપણે અહીંયા મદારી મફતમાં કરીને વ્યા જાય છે પહેલેથી ભાઈ. ઇન્ડિયા છે. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ છે એ શરૂ રાખે છે. બરાબર, પોતે વાતું છે એ શરૂ રાખે છે, કન્ટિન્યુ કરે છે. What was that about monkey's paw or something you had started? Tell me about the other day, Morris. મેન મુદ્દા પર આવે છે, ધીમે ધીમે યાદ આવે છે કે what was about that? તું પેલા વિશે કઈક વાત કરતો તો એ શું હતું? કેના વિશે? તો monkey's paw. તું તે દિવસ મને પેલા વાંદરાના પંજા વિશે વાત કરતો તો or something કે કઈક વાત કરતો તો. બરાબર, what about that? એનું શું થયું? મોરિસ એવું પૂછે છે. મિસ્ટર વ્હાઇટ એવું મોરિસને પૂછે છે. મોરિસ કે તું તે દિવસે મને કઈક વાત કરતો તો વાંદરાનો પંજા વિશે કે કઈક બીજા વિશે, તો એનું શું છે એમ? બરાબર, અને જાણવાની ઈચ્છા છે, જમાવટ થાય છે ભાઈ. ચલો આગળ જોઈએ. આમાં આટલા પેરેગ્રાફમાં આટલો પાઠ ચાલ્યો, એમાં કોઈને કઈ મુશ્કેલી ડિફિકલ્ટી નહીં ને ભાઈ? હાલો 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 હાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે?
બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, કાંઈ શબ્દ નો સમજાતો હોય? નો 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 ના ના. ઓકે, બરાબર. વેકેશનમાં મૂડમાં જ હોય ને આજ તો છોકરાઓ. ચલો, હવે ઓલા ભાઈ યાદ કરાવ્યું ને કે તું મને તે દિવસે પેલા વાંદરાના પંજાનું અથવા એના જેવું કંઈક બીજી વસ્તુ વિશે વાત કરતો તો એનું શું થયું એમ? તો મોરીશભાઈ છે એનો જવાબ આપે છે, જો બરાબર. પેલા આને આપણે ટેસ્ટ ને કાઢી નાખીએ. ચલો, સર્જન્ટ showed them a dead monkey's paw. બરાબર. સર્જન્ટ આ મોરીશભાઈ છે, એ મોરીશભાઈને એ ડ્રાઈડ મંકીઝ પો, સુકાયેલો વાંદરાનો પંજો દેખાડે છે. બરાબર. એટલે વાંદરાનો પંજો એટલે ખાલી એક નાનું તાવીજ જેવું હતું, બરાબર. આખો આખો વાંદરો, એ કે સાહેબ પંજો જ હતો તો વાંદરો ભેગો હતો, એમ ન કેતા પાછા. ખાલી પંજો હતો, ટેલિસ્મેન હતું, તાવીજ હતું ભાઈ. બરાબર. સર ચેપ્ટર 6 પતી ગયું? ના, બાકી છે. ચેપ્ટર 6 બાકી છે. હો, ટેન્શન લ્યો માં. ઓકે, અત્યારે આપણે 7મું ચાલુ કર્યું છે, બરાબર. અડાવડા ચેપ્ટર આપણે લઈશું. શું કામ ખબર? કારણ કે અમુક ચેપ્ટર બહુ તાકાત વાળા છે. હા, એલન કેલર નું ચેપ્ટર, બરાબર, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એ બહુ જોરદાર છે. ભાષણ છે એલન કેલર, બરાબર. તો એમાં તમને મજા આવશે. એટલે આપણે 7મું ચેપ્ટર પહેલા લઈ લીધું. 7મું પતે પછી, બરાબર, એ 6ઠું લઈશું. અને એ 2 પતે એટલે એકાદો ગ્રામર નો ટોપિક લઈશું, પાછા 2 ચેપ્ટર લઈશું, પાછું એકાદો, એમ ચાલ્યા કરશે, રાઉન્ડ રાઉન્ડ, લિટલ બીટ યુ નો એમ. બહુ આ કાલની બહુ અહીંયા છે. અને બરાબર, એ બૂમ સત્યનાશ કરી નાખ્યું. ચાલો, રેડી? ચેપ્ટર 6 બાકી છે. ચલો, તો સર્જન showed them dried monkey's paw, બરાબર. સર્જન્ટે છે એને સુકાયેલો વાંદરાનો પંજો દર્શાવ્યો, દેખાડ્યો, which had a spell put on it. સામાન્ય પંજો નહોતો ભાઈ આ કોઈ, બરાબર. હા, શું હતું? તો કે which had a spell put on it. સ્પેલ એટલે જાદુઈ વિદ્યા, જાદુઈ વિદ્યા, જાદુઈ વિદ્યા, જાદુઈ વિદ્યા અથવા મેલી વિદ્યા. કેમ આ ઊંધું ઊંધું જ લખાય છે? બરાબર. સ્પેલ એટલે શું થાય? જાદુઈ વિદ્યા. રેડી? ઓકે. સર્જન્ટ showed them a dried monkey's paw which had a spell put on it. બરાબર. સર્જન્ટ મોરીસે એને સુકાયેલો વાંદરાનો પંજો છે એ દેખાડ્યો કે જેની અંદર જાદુઈ વિદ્યા સ્પેલ કરેલો હતો, મેલી વિદ્યા કરેલી હતી, કાળી વિદ્યા કરેલી હતી. કાળી વિદ્યા એવું ન કહેવાય, બરાબર. હા, કારણ કે ઘણી વાર વિદ્યા કાળી હોય. આ તો તકલીફ પડે. મોરીસે કીધું, and old fakir put a spell on it. કોણે એમાં જાદુ કર્યું હતું? બાબાએ, બરાબર. કોણે? બાબાએ. જો કયા બાબાએ? બરાબર, ઓલ્ડ ફકીર. and મોરીસ કહે છે, and old fakir put a spell on it. બરાબર. એક વૃદ્ધ ફકીરે એ આમાં જાદુ કરેલું છે, એમાં એ મેલી વિદ્યા કરેલી છે, કાળી વિદ્યા કરેલી છે. and now it is a talisman. talisman એટલે તાવીઝ. તાવીઝ મેં તમને કાલ સમજાવ્યું હતું. તારીફ નહીં હો, તારીફ કરું કે ઉસકી जिसने तुम्हें बनाया. બરાબર. કરવાનું છે કઈને ખીચડી ખાઈને સુઈ જાય, બરાબર. તાવીઝની વાત છે. જે વસ્તુ પર એ જાદુઈ વિદ્યા અથવા બરાબર કોઈ અન્ય વિદ્યા, મેલી વિદ્યા કરવામાં આવી છે, એ વસ્તુ એને શું કહેવાય? તાવીઝ. મેં તમને શાકાલાકા બૂમ બૂમ ની વાત કરી હતી, ખબર? પેલી પેન્સિલ ની યાદ છે? પેન ની વાત કરી હતી કે આ પેન થી હું લખું, બરાબર, કે જે વસ્તુ લખું એ સાચું પડે તો આ શું કહેવાય? ટેલિસ્મેન કહેવાય, તાવીઝ કહેવાય, બરાબર. ઓકે.
એટલે વાંદરાનો પંજો કોઈ સામાન્ય વાંદરાનો પંજો નહોતો, પણ એક વૃદ્ધ ફકીરે છે એની અંદર સ્પેલ કરેલો હતો, એની અંદર મેલી વિદ્યા છે એ કરેલી હતી. એન્ડ નાવ ઇટ ઇઝ ટેલિસ્મેન, અને હવે છે એક તાવીઝ હતું. હી વોઝ વેરી હોલી મેન. બરાબર, કોની વાત છે? વાંદરાની વાત નથી, વાંદરા માટે હી નો વપરાય. બરાબર, તો કોની વાત છે? પેલા વૃદ્ધ માણસની વાત છે, ફકીરની વાત છે, ફકીર બાબાની વાત છે. હોલી, હોલી એટલે શું થાય? ચલો આન્સર આપો. હોલી, બરાબર, હોલી, હોલે હોલે, હોલે હોલે નહીં, હોલી, હોલી ની વાત છે. હોલી એટલે શું થાય? હાલો હાલો મારા વાલા, આન્સર આપો, આન્સર આપો લ્યો મારા વાલા. ગોતતા નહીં, ટ્રાન્સલેશન માં ન નાખતા. ખબર નહીં સર, વાહ ભાઈ, આ જો મને ગમે, આમ કહી દો ખબર નહીં, મને ગમે. હા, પછી તમે ગૂગલ ટ્રાન્સલેશન માં નાખીને પછી પાછો જવાબ આપો. બરાબર, સિક્કા પડવા હાટુ. હા, હેતવીબેન કે છે પવિત્ર. એબ્સોલ્યુટલી રાઈટ, સાચું છે. હોલી એટલે શું થાય? પવિત્ર. ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા પવિત્ર નદીની ગંગા પવિત્ર નદી છે. બરાબર, ગંગા નદીની વાત કરું છું. હી વોઝ અ વેરી હોલી મેન. જે વૃદ્ધ ફકીર બાબા હતા એ કેવા માણસ હતા? ખૂબ જ પવિત્ર માણસ હતા. And he wanted to show, એને કામ વિદ્યા કરી? નવરા બેઠા તો બેઠા બેઠા વિદ્યા કરી નાખી એમ નહીં, એ કંઈક સાબિત કરવા માંગતા હતા. શું સાબિત કરવા માંગતા હતા? તો કે and he wanted to show, એ એવું સાબિત કરવા માંગતા હતા that કે fat rules people's life. રૂલ, રૂલ એટલે શાસન હોવું. પુષ્પા ધ રૂલ. રૂલ એટલે શું થાય? શાસન, રાજ કરવું. બરાબર, પુષ્પાનું રાજ. હા, પુષ્પા, પુષ્પા નામ એવું છે કા? પુષ્પા બે નહીં હોય. હાલો જવા દો. બરાબર, તો ફકીર બાબા છે, ફકીર બાબા શું સાબિત કરવા માંગતા હતા? તો ફકીર બાબા એવું સાબિત કરવા માંગતા હતા, ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ, કે લોકોના જીવનમાં કોનું શાસન હોય છે, કોનું રાજ ચાલે છે? નસીબનું રાજ ચાલે છે. આવું ફકીર બાબા સાબિત કરવા માંગતા હતા. બરાબર, એક્સપેરિમેન્ટ કરવા માંગતા હતા ભાઈ. હા, ફેટ એટલે લક, નસીબ, આજમાં લક, આજમાં નસીબ, ડેસ્ટિની. ઓકે, ચલો. આ હું લખું છું એ બધું વ્યવસ્થિત દેખાય છે? હે, તમને કહું? હાલો, હા લ્યો, તો વાંધો નહીં. બરાબર, ઓકે. તો જે આ પવિત્ર માણસ હતા, બરાબર, આ ફકીર બાબા હતા, એ ફકીર બાબા એવું સાબિત કરવા માંગતા હતા કે લોકોનું જે જીવન છે એ લોકોના જીવનમાં એ નસીબનું શાસન હોય છે, નસીબનું રાજ હોય છે. And that to interfere with fate. Interfere એટલે દખલગીરી કરવી, વચ્ચે પડવું. આપણે કાલ વાત કરી હતી. તો interfere એટલે દખલગીરી કરવી, વચ્ચે પડવું. इसको इधर ले लेते हैं, દખલગીરી કરવી. એ કે સાહેબ દાદાગીરી સાંભળી હતી, દખલગીરી એટલે વચ્ચે પડવું, વચ્ચે બોલવું, એને ઇન્ટરફિયર કર્યું કહેવાય. બરાબર, એટલે કે છે and that to interfere with fate, અને જે પણ લોકો નસીબ સાથે દખલગીરી કરવાનો પ્રયત્ન કરે છે, નસીબ સાથે છેડા કરવાનો પ્રયત્ન કરે છે, only cause the deep sadness. deep sadness એટલે દુઃખ, ભારે દુઃખ. એને છે એ ભારે દુઃખ, ભારો ની ભારે. મીઠાઈ વધારે ખવાય, ભારે દુઃખ. એમને છે ભારે દુઃખ એ સહન કરવું પડે છે. બરાબર, જે લોકો, જો દાદા હું કહેવા માંગતા હતા કે ફેટ રૂલ્સ પીપલ્સ લાઈફ, લોકોના જીવનમાં નસીબનું રાજ હોય છે, એન્ડ ધેટ, અને જે ટુ ઇન્ટરફિયર, એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, અને જે નસીબની સાથે છેતરપિંડી અથવા નસીબમાં એ અડચણ, દખલગીરી કરવાનો પ્રયત્ન કરે, ઓનલી કોઝ ડીપ સેડનેસ, એના કારણે, કોઝ એટલે ને કારણે, બરાબર, એના કારણે એને ભારે દુઃખ સહન કરવું પડે છે, ભોગવવું પડે છે. નસીબ સાથે છેડા નહીં, એમ એવું કે છે. He put a spell on it. તેણે આમાં વિદ્યા કરેલી હતી. આમાં એટલે કેમાં? વાંદરાના પંજામાં. બરાબર, he put a spell on it. તેણે વાંદરાના પંજામાં વિદ્યા કરેલી હતી, મેલી વિદ્યા કરેલી હતી. And so that the three separate men could have three wishes each from it. જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા મિસ્ટેક છે. Three separate men, આ પાઠની અંદર અહીંયા મિસ્ટેક છે. અહીંયા શું કીધું છે? તમને સ્પષ્ટ રીતે એવું કીધું છે કે અલગ અલગ થ્રી સેપરેટ મેન. સેપરેટ એટલે જુદું, અલગ અલગ.
could have 3 wishes each from it. એ અલગ અલગ 3 વ્યક્તિઓ એમાંથી અલગ અલગ 3 વિશ મેળવી શકે છે, પણ આમાં બધી વિશ માંગનાર વ્યક્તિ એક જ છે, વન એન્ડ ઓનલી પીસ. કોણ? મિસ્ટર વ્હાઇટ. રેડી? એટલે અહીંયા મિસ્ટેક છે, બરાબર, ધ્યાનમાં લેજો. ઓકે, એટલે કે છે 3 separate men could have 3 wishes each from it. અલગ અલગ 3 માણસ છે એમાંથી 3 વિશ મેળવી શકે છે. અલગ અલગ નહીં પણ એક જ વ્યક્તિ, બરાબર, એમાંથી કેટલી વિશ મેળવી શકે છે? 3 વિશ મેળવી શકે છે. It would be disaster, continue sergeant. બરાબર, સર્જન્ટ એને કહે છે. ડિઝાસ્ટર એટલે શું થાય? તો કે આપત્તિજનક, આપત્તિ લાવે તેવું, દુઃખ પહોંચાડે તેવું, સમસ્યા ઊભી કરે તેવું, એને કહેવાય ડિઝાસ્ટર. બરાબર, આપત્તિ એટલે મુસીબતોની વાત છે, સમસ્યાની વાત છે, બરાબર. આ પાછા કહેતા નહીં કયો પતિ, બરાબર, આ પતિ તમે કરો તો છો ક્યારના આ પતિ, પણ કયો પતિ, બરાબર, એકે પતિ નહીં, આ પતિ, ડિઝાસ્ટર, બરાબર. હા, એટલે કે છે ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર, કન્ટિન્યુ સર્જન્ટ. સર્જન્ટ છે એને એ સમજાવે છે, મોરિસ છે એને સમજાવે છે મિસ્ટર વ્હાઇટને કે આ છે, આ પંજો સામાન્ય પંજો નથી બેટા, આનાથી ધ્યાન રાખજે. સર આફ્ટર વર્ડ્સ સુધી રહેવા દેજો. હા, બરાબર, ક્યાં આફ્ટર વર્ડ્સ છે? હાલો હાલવા દો. શું કે છે કે ઇટ વુડ બ્રિંગ ડિઝાસ્ટર, કન્ટિન્યુ સર્જન. સર્જન કે છે, બરાબર, કે આ એ તમારા માટે આપત્તિ પણ ઊભી કરી શકે છે. It has caused enough trouble already. આના લીધે મારે ઓલરેડી કેટલી સમસ્યા ભોગવવી પડી છે, હું કેટલી સમસ્યા ભોગવીને બેઠો છું, એમ કહીને, બરાબર, મોરિસભાઈ શું કહે છે? બરાબર, થ્રો ધ પો અપોન ધ ફાયર. એમ કહીને સગડીમાં પંજો નાખે કે આને લીધે તો મારે ઘણી બધી સમસ્યા ભોગવવી પડી છે, કેટલી બધી સમસ્યા હું સહન કરીને બેઠો છું, એમ કરીને પંજો આમ સગડીમાં નાખી દીધો. બરાબર, ઓકે, પંજો નાખી દીધો સગડીમાં. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે શું થાય? જિજ્ઞાસુ, ઉત્સુક. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, ઉત્સુક, જાણવાની ઈચ્છા ધરાવતું, બરાબર. But Mr. White was curious and wanted to test the power of monkey's paw. Test એટલે શું થાય? કસોટી કરવી, કસોટી, જિંદગી કી, હા, કસોટી, બરાબર. And Mr. White was curious, but Mr. White was curious. પણ મિસ્ટર વ્હાઇટ છે ક્યુરિયસ હતા, જિજ્ઞાસુ વ્યક્તિ હતા, ઉત્સુક વ્યક્તિ હતા, એ જાણવા માંગતા હતા. શું જાણવા માંગતા હતા? And wanted to taste the power of monkey's paw. એ વાંદરાના પંજાની પાવર, એ વાંદરાના પંજાની શક્તિ છે, એ શક્તિને ટેસ્ટ કરવા માંગતા હતા, એની કસોટી કરવા માંગતા હતા. એ મોરિસ ભાઈ કે તું કેમ ને આવું બોલે? હે, આવું થોડું ને હોતું હશે એ કે એકચ્યુઅલી, બરાબર, વાંદરાનો પંજો છે, વાંદરાના પંજા પાસે કોઈ વ્યક્તિ 3 વિશ માંગે ને એ સાચી થાય, આવું થોડું ન હોય, બરાબર. મિસ્ટર વ્હાઇટ ને એવું લાગતું હતું. એટલે મિસ્ટર વ્હાઇટ એ વાંદરાના પંજાની જે પાવર છે, વાંદરાના પંજાની જે શક્તિ છે, એ શક્તિને એ તપાસવા માંગતા હતા, એની ટેસ્ટ કરવા માંગતા હતા, બરાબર. હી બેન્ટ ડાઉન. બેન્ટ ડાઉન એટલે નીચે નમવું, પુષ્પા જેવા નહોતા, બરાબર. મિસ્ટર વ્હાઇટ છે એ હારા માણસ છે, બરાબર, એટલે પુષ્પા હારો માણસ હતો, પણ ઈ નમતો નહીં, પણ આ નમી જતા. હી બેન્ટ ડાઉન, બરાબર. મિસ્ટર વ્હાઇટ છે એ નીચે નમે છે. એન્ડ ક્વિકલી રિટ્રાઈવ ઇટ ફ્રોમ ફાયર. અને સગડીમાંથી રિટ્રાઈવ કરી લે છે. રિટ્રાઈવ એટલે પાછું મેળવવું. ઝડપથી એ વાંદરાનો પંજો છે એ પાછો મેળવે છે, બરાબર. ઓલાએ આમ કરીને આમ પંજો નાખી દીધો તો, બરાબર, ફાટ કરતો મોરિસભાઈ નાખી દીધો તો ફાટ કરતો પંજો એ મિસ્ટર વ્હાઇટે છે એ ઉપાડી લીધો, બરાબર, પાછો લઈ લીધો. હી સેડ, બરાબર, એ કહે છે કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી, બરાબર. અહીંયા સુધી આપણે પૂરું કરી નાખવાનું છે, બરાબર. અહીંયા સુધી આપણે કંઈક કહે છે ને આફ્ટરવર્ડ્સ સુધી. He said, he કહે છે if you don't want it, જો તારે પંજો ન જોઈતો હોય, give it to me, તો એ પંજો મને આપી દે. ये पंजा मुझे दे दे ठाकोर. હા, વાંદરાના પંજાની વાત છે, બરાબર. જો તારે પંજો ન જોતો હોય તો એ પંજો તું મને આપી દે. Morris, after reluctantly explaining the appropriate manner of making the wish, warned him that he could have the paw, but at his own risk, and departed soon afterwards. બરાબર. શું થાય છે તો જો
આફ્ટર રિલેકન્ટલી. રિલેકન્ટલી એટલે શું થાય તો કે અચકાટ સાથે, હાફ હાર્ટેડલી, અચકાટ સાથે. આફ્ટર રિલેકન્ટલી એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રિએટ મેનર ઓફ મેકિંગ વિશ. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, સાચું. મેનર એટલે રીત. બરાબર. વાંદરાના પંજામાંથી એ સાચી રીત, બરાબર, વિશ મેળવવાની સાચી રીત છે, એ સાચી રીત સમજાવે છે મિસ્ટર મોરિસ. બરાબર. એન્ડ વોર્ન હિમ, અને એને ચેતવે પણ છે that કે he could have paw but his own risk, કે તેની પાસે છે એ પંજો છે પણ એના માટેની રિસ્ક, એના માટેની, બરાબર, જવાબદારી કોની છે? એની પોતાની છે. બરાબર. એન્ડ ડિપાર્ટેડ. ડિપાર્ટેડ એટલે વિદાય લેવી. અને છે એ ત્યાંથી પછી, આફ્ટરવર્ડ્સ એટલે પછી, અને ત્યાંથી પછી તે વિદાય લે છે. રેડી? તો અહીંયા સુધી આપણે રાખીએ. તમારી પણ વિદાયનો સમય આવી ગયો છે. બરાબર. એડવાન્સમાં હેપી દિવાળી, હેપી ન્યુ યર બધા લોકોને. અઠવાડિયું ભૂકા કાઢી નાખો, આનંદ આનંદ આનંદ, બરાબર, મોજ કરી લો. પછી એ બોર્ડ સુધી એ હલવાનું નથી. બરાબર. પણ ખાસ એક દિવાળીમાં નાનકડી એમથી ટકોર મારા તરફથી કે તમે તહેવારો ઉજવો. નો ડાઉટ બહુ આનંદથી તહેવારો ઉજવવાના છે, તહેવારો ઉજવવા માટે જ હોય છે. પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાન રાખવું કે ફટાકડા ને એવું ફોડો તો ત્યારે એ ખાસ આપણને પણ નુકસાન ન થાય અને બીજા કોઈને પણ નુકસાન ન થાય એવી રીતે ફટાકડા ફોડવાના. ગામને બાળી દેવા હાટુ ફટાકડા નહીં ફોડવાના, આપણા આનંદ માટે ફટાકડા ફોડવાના. રેડી? હા, ઓલા રોકેટ જવા દે ઉપરથી, બરાબર, ચુમ્મ દઈને. હા, તો કોઈકને નુકસાન ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું કે બને ત્યાં સુધી પ્રાણીઓ છે, પ્રાણીઓને નુકસાન ન થાય એની વધારે તકેદારી, કાળજી છે એ રાખવાની. કારણ કે એ બિચારા નિર્દોષ કોને કહેવા જાય? આપણે તો કદાચ દવાખાને જઈએ, નાનું તો દાજી ગયા હોય, બરાબર, દવાખાને જઈ શકીએ, એને કોણ દવાખાને લઈ જવાવાળું? એટલે ખાસ તમારા માટે રમત હોય પણ એનો એ જીવ જતો હોય, એને બહુ ભારે એ સહન કરવું પડતું. એટલે ખાસ એવી તકેદારી સાથે, સેફટી સાથે બધા જ વિદ્યાર્થીઓ, બરાબર, ખૂબ સારી રીતે એ દિવાળીનો તહેવાર ઉજવો, નવું વર્ષ ઉજવો. નવા વર્ષે ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે મારી તરફથી અને પેન્ટેડ પરિવાર તરફથી એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યુ યર. બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વેકેશન ખુલે ત્યારે. ત્યાં સુધી એ બધાને જય હિન્દ, જય ભારત. બરાબર. નિતેશ બારીયા બ્લોક થઈ જશો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.